સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 6 અને તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 6.2 અને એનો દાખલા નંબર 8 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે પ્રમેય 6.2 નો ઉપયોગ કરી, પ્રમેય 6.2 એટલે કે થેલ્સનો પ્રતિપ્રમેય નો ઉપયોગ કરી ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય તેવું મારે સાબિત કરવાનું છે કે બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. તો જો આની અંદર જે મને માહિતી આપેલી છે તેના પ્રકારે આપણે અહીંયા ત્રિકોણ બનાવીએ. ધારો કે આ પ્રકારનું એક ત્રિકોણ બનાવવું છે. ત્રિકોણનું નામ આપી દઉં છું A, B, C અને એના બંને બે ત્રિકોણની કોઈ બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા, એટલે આ બાજુની મધ્યબિંદુ અને આ બાજુની મધ્યબિંદુ, આ બે બાજુના મધ્યબિંદુમાંથી જો આવી રીતની પસાર રેખા થતી હોય તો આ ત્રીજી બાજુને સમાંતર હોય તેવું મને સાબિત કરવાનું કીધું છે. એટલે ટૂંકમાં જોવા જાય ને તો થેલ્સના પ્રતિપ્રમેય જેવું જ કીધું છે. એનો ઉપયોગ કરીને મારે આવું સાબિત કરવાનું છે કે આ રેખા છે ત્રીજી બાજુને સમાંતર થાય. ધારો કે આનું નામ આપી દઉં છું D, નાનું આપી દઉં છું E. તો સૌપ્રથમ આપણે આની અંદર પક્ષ લખીએ. પક્ષ એટલે કે જે મને આપેલું છે તે. તો પક્ષમાં મને એવું આપેલું છે કે DA, D અને EA અનુક્રમે AB અને AC નો મધ્યબિંદુ છે. બરાબર, કેમ કે મધ્યબિંદુ માંથી જ પસાર થાય છે આવી રેખા કીધી છે. તો આ પેલા મને પક્ષ આપ્યું છે. અને સાધ્ય એટલે મારે સાબિત શું કરવાનું છે? સાધ્ય. સાબિત એવું કરવાનું છે કે જ્યાં ત્રીજી બાજુ છે ને એને સમાંતર થાય છે. અને આવું સાબિત કરવા માટે મારે અહીંયા કંઈક એવું સાબિત કરવું પડે કે આ બેના ગુણોત્તર કેવા છે? સરખા છે એવું સાબિત કરવું પડે કે જે આ બીજી બાજુ છે ત્રીજી બાજુને કેવી થાય છે? સમાંતર. તો સાધ્ય, તો સાધ્યની અંદર મારે એવું સાબિત કરવાનું છે કે BE સમાંતર શું છે? BC છે. એટલે હું અહીં લખી DE સમાંતર શું છે? BC. આવું મારે સાબિત કરવાનું છે. એટલે અહીંયા હું લખીશ સાબિતી. તો જો આની અંદર જે સાબિત કરવું છે એ પ્રમાણે સૌપ્રથમ પક્ષમાંથી DA શું છે? AB નું મધ્યબિંદુ છે. એટલા માટે હું કંઈક આવું લખી શકું કે AD, હું અહીં લખું DA AB નું મધ્યબિંદુ હોવાથી, જો DA AB નું મધ્યબિંદુ છે એટલે હું આવું લખી શકું કે AD બરાબર શું થશે? DB. બરાબર. કેમ લખ્યું? કે જો આ મધ્યબિંદુ છે તો આ બે રેખાખંડ સરખા જ માપના હશે, કેમ કે D પરસ્પર એને શું કરે છે? દુભાગે છે, એટલે કે સરખા ભાગ પાડે છે. એટલા માટે હું કંઈક આવું લખી શકું. અને અહીં ગુણાકારમાં કંઈ ના હોય તો શું લખી શકું? 1. અને જે આ DB છે ગુણાકારમાં, આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં, એટલે કંઈક આવું આવશે AD ના છેદમાં DB બરાબર શું થશે? 1. અને આને કહી દો સમીકરણ 1. બરાબર. તે જ પ્રકારે આ જ રીતનું આપણે જોવા જાય તો E એ કેનું મધ્યબિંદુ છે? AC નો. E એ AC નો મધ્યબિંદુ હોવાથી, E શું છે? AC નો મધ્યબિંદુ છે એટલે એમાં આમ લખી શકું કે AE બરાબર શું લખી શકું? EC. કેમ કે E છે એ AC ને પરસ્પર દુભાગે છે. ધારો કે અહીં ગુણાકારમાં કંઈ ના હોય તો શું હોય? 1 હોય. હવે આ EC છે એ ક્યાં જાય છે? આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં, એટલે કંઈક આવું આવશે AE ના છેદમાં EC બરાબર મને શું જોવા મળે? 1. અને આને હું કહી દઉં સમીકરણ નંબર 2. હવે હું અહીં લખું છું સમીકરણ 1 અને 2 ને સરખાવતા. 1 અને 2 ને સરખાવતા એટલે એનો મતલબ એવો થયો, ધારો કે આ સમીકરણ 2 છે, સમીકરણ 2 માં મને કંઈક આવું આપ્યું AE ના છેદમાં શું આપ્યું છે? EC બરાબર અહીંયા શું આપેલું છે? 1. તો 1 બરાબર હું આ લખી શકું AD ના છેદમાં DB, કેમ કે આની વેલ્યુ E ની જાત થાય છે એટલે હું 1 ને બરાબર આ લખી શકું AD ના છેદમાં DB, કેમ કે બંનેમાં બરાબર 1 છે એટલે ડાયરેક્ટ આ બેને સરખાવવા હોય તો સરખાવી શકે છે. એટલે હું ડાયરેક્ટ એવું જ કરું છું, જ્યાં 1 લખ્યો છે અહીંયા 1 લખ્યો તો 1 ની જગ્યાએ હું આ પદ લખું છું, કેમ કે 1 બરાબર આવું પદે થાય છે એટલા માટે એ પદ હું પાછું લખું છું. શું લખું છું? AD ના છેદમાં DB. આને કહી દઉં છું સમીકરણ નંબર 3. હવે જો આ સમીકરણ નંબર 3 ની અંદર મને શું જોવા મળે છે? AE ના છેદમાં EC
બરાબર શું જોવા મળે AD ના છેદમાં શું જોવા મળે DB. હવે જો થેલ્સના પ્રતિપ્રમેય અનુસાર એટલે હું અહીં લખું છું પ્રમેય 6.2 અનુસાર જે થેલ્સનો પ્રતિપ્રમેય છે એ શું કહેતો હતો કે જો આ ગુણોત્તર સરખા થતા હોય તો એમાં જે રેખા છે એ બાકીની રેખાને કેવું થાય સમાંતર થાય. તેથી હું અહીં લખી શકું છું તેથી શું થાય DE સમાંતર શું છે BC થાય. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.